ગુરુવારે ભારે વરસાદના બાદ ગુડગાંવમાં પાણી ભરાયું હતું, જેના કારણે મોટું ટ્રાફિક જામ થઈ ગયું હતું। ગુરુવારે જ્યારે લોકો ઓફિસથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા તો ટ્રાફિકમાં એવા ફસાયા હતા કે કેટલાક કલાકો સુધી રસ્તાઓ ઉપર રાત કાઢવી પડી હતી। કોઈ પાસે પીવાનું પાણી પૂરું થઈ ગયું તો કોઈ પાસે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું। રાત્રે 1 વાગ્યે ગુડગાંવ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રેવારી જયપુર તરફ ભારે ટ્રાફિક જામ થયું છે। ગુડગાંવથી માનસરોવર જયપુર તરફ જવાનો રસ્તો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયો છે। એટલું જ નહીં, ગુડગાંવ શહેરની અંદરના 4 રસ્તાઓ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થયા છે। ગુડગાંવમાં મહા ટ્રાફિક જામ બાદ પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો છે। ગુડગાંવ પોલીસે ટ્વીટ કરીને આ વિશે જાણકારી પણ આપી હતી કે શહેરના તમામ ડીસીપી છેલ્લા 6 કલાકથી રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરી રહ્યા છે।